હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, આજે આપણો લેક્ચર નંબર 6 છે. કાલે 50 માર્કની મોટી એક્ઝામ. કાલે તમારે ધ્યાન રાખજો, બે લેક્ચર રહેશે, તો બે એક્ઝામ રહેશે તમારે. એક 25 માર્કની બી રહેશે લેક્ચર 6ની, અને 50 માર્કની બી રહેશે ફાઇનલ વીકની આપણી એક્ઝામ. બરાબર? તો એ રીતે તૈયારી કરજો તમે. ચલો, આ ચાલુ કરીએ લેક્ચર આજે. તમારું આટલું ફિનિશ થઈ ગયું છે. 1 માર્કના 27, 2 માર્કના 3 ક્વેશ્ચન, 3 માર્કના 3, 4 માર્કના 2 ક્વેશ્ચન. 50 માર્કનું તમારું ફિનિશ થઈ ગયું છે. આજે જે પણ થશે આજે 50ની ઉપર જ થશે. ચલો, 1 માર્કની બુકમાં આવીએ પહેલાં. 1 માર્કની શરૂઆત કરીએ આપણે. ચલો, હવે એક તમારો આગળનો જ ક્વેશ્ચન છે, એકદમ તમને આવડતો હશે, પણ નવી વ્યાખ્યા છે. સવાલ લખો, પંચમાર્ક સિક્કા એટલે શું? પંચમાર્ક સિક્કા એટલે શું? તમે કંઈ વિચાર્યું નહીં હોય કે પંચમાર્ક આવું નામ ક્યાંથી આવ્યું હશે? શું હશે પંચમાર્ક સિક્કા? આપણે એટલું ખબર છે કે 5મી ઈસવી પૂર્વ 5મી સદીમાંથી મળી આવ્યા સૌથી જૂના સિક્કા છે. પણ શું છે આ સિક્કા, કેવા હોય છે, એની વ્યાખ્યા હવે આવશે. જવાબમાં લખો, ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા. ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી. બીબામાં મૂકી. ફરી બોલું છું, ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કાને પંચમાર્કના સિક્કા તરીકે ઓળખાય છે. બનાવાતા સિક્કાને પંચમાર્કના સિક્કા તરીકે ઓળખાય છે. શું કીધું? પાછું બોલું જવાબ. ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કાને શું કહેવાય? પંચમાર્કના સિક્કા. હવે કેવું હોય, જો હવે કોઈ બી ખાલી પંચમાર્કના સિક્કા નહીં, કોઈ પણ વસ્તુને આકાર આપવો હોય ને, જેમ કે તમે જોઈ લો, તમે જે ચેરમાં બેઠા છો એને આકાર આપવો હોય, તો એમાં શું હોય? એક તરીકેનું એક બીબું તૈયાર હોય. બરાબર? તો હવે શું હોય? લોખંડ હોય. કઈ રીતે બનાવવામાં આવે? તમે યુટ્યુબ પર સર્ચ કરજો બધા કે લોખંડ આપણે તમે ખુરશી છે કઈ રીતે બનતી હશે. લોખંડ તો કેવું હોય? મોટું હોય. બરાબર? હવે એમાંથી ખુરશી બનાવી હોય તો કઈ રીતે બનતી હશે? તેમાં શું હોય કે લોખંડને શું કરે? પહેલાં ગરમ કરીને પીગળાવવામાં આવે. ગરમ કરીને પીગળી જાય જ્યારે, પછી શું કરવું પડે? એને એક બીબું બનાવેલું હોય, ખુરશી આકારનું બીબું હોય. તેની અંદર જે પાણી બની જાય ને, પીગળાઈને પાણી બની જાય, એ શું હોય? પાણી એમાં બીબામાં નાખી દેવામાં આવે. તે બીબામાં નાખીને જ્યારે પછી ઠંડુ પાડવામાં આવે, જ્યારે સુકાઈ જાય ને, શું બની જાય? લોખંડની ખુરશી બની જાય. દરેક વસ્તુ, પ્લાસ્ટિક છે, આજે પ્લાસ્ટિક છે, લોખંડ છે, કંઈ પણ વસ્તુ છે, એ બધાને કેવી નાખવામાં આવે? એક બીબું બનેલું હોય. બીબું એટલે એક આકાર હોય. જેમ કે આપણે એક તપેલી બનાવી છે, તો તપેલી જેવું એક બીબું બનેલું જ હોય પહેલાંથી. આમાં શું નાખવામાં આવે? લોખંડનું પાણી, જે ગરમ કરીને પાણી નાખવામાં આવે, અને પછી શું હોય? એનો આકાર ઠંડો પાડવામાં આવે, આવો આકાર બની જ જાય. તો પડી એને કહેવાય બીબા. તો શું છે? ધાતુના ટુકડા હતા, તો ધાતુના ટુકડા શું કરવાના? બીબામાં નાખવામાં આવતા, ઉપસાવવા. અને શું હતું? એને દબાણ આપીને દબાવતા, તો શું નીકળી જાય? એમાં શું દબે? બની જાય એના પર પંચમાર્કના સિક્કા બને. બરાબર? તમારી ચોપડીમાં જો, ચોપડીમાં તમારે આકૃતિ આપેલી છે, પંચમાર્કના સિક્કા કેવા હતા. હું આમાં બતાવું છું. આ પંચમાર્કના સિક્કા જોઈ લો, આવા હતા. તો આ બધું છે ને અહીંયા, તો આ બધું દબાણ આપીને શું કર્યું? ઉપસાવવામાં આવ્યું. આ બીબામાં આવી આકૃતિ દોરેલી હોય, આ અલગ અલગ આકૃતિ દેખાય છે, એ બધી દોરેલી હોય પહેલાંથી, પણ એને પછી દબાણ આપીને શું આવે? ઉપસાવવામાં આવે, ઉપસી જાય એમ. એને કહેવાય પંચમાર્કના સિક્કા. ચલો, હવે આવી જાઓ 3 માર્કની બુકમાં. 3 માર્કની બુકમાં આવી જાઓ. ચલો, એમાં ક્વેશ્ચન નંબર કયો આવ્યા? 4. લખો, ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ આગળ આવી ગયું ને
ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે? ફરી બોલું છું, ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે? ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે? બરાબર. ત્યારે આપણે શું આવ્યું હતું આગળ? એક માર્કમાં આવ્યું હતું. શું કરે ભાઈ ઇતિહાસકારો શું કરે છે એ લોકો? બોલો બોલો. શું ભૂતકાળ? શું પણ આગળ એક મુદ્દો આવ્યો હતો આપણે, કોને રાખે છે? ભૂતકાળને. એ લોકો શું કામ કરે? જો પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ શું રાખે છે? જીવંત રાખે છે. તો એ ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કેવી રીતે રાખે છે એ આપણામાં જવાબ આવશે. સવાલ શું છે? ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે? કેવી રીતે એ લોકો જોવે છે? કેવી રીતે એમને ખબર પડે કે હા આટલા વર્ષ જૂનું છે, આટલા વર્ષ જૂનું મંદિર મળી આવ્યું છે? તેનો જવાબ આમાં છે. તો લખો મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 1, ઇતિહાસ જાણવા ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ સંશોધન કરીને માહિતી આપે છે. સંશોધન કરીને માહિતી આપે છે. ફરીથી બોલું છું, ઇતિહાસ જાણવા ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ સંશોધન કરીને માહિતી આપે છે. તો શું કરે? એ લોકો સંશોધન કરે. સંશોધન એટલે શું કરવું? રિસર્ચ કરવું. એટલે એ લોકો એ મંદિર, જેમ કે જમીન ખોદી, જમીનમાંથી મંદિર નીકળી આવ્યું તો શું કરે? એને એમની લેબમાં લઈ જાય, લેબોરેટરી હોય ને એમાં લઈ જાય. પછી એમાંથી માટીના કણ જોવે, માટીના કણમાં જોવે કે કેટલું વર્ષ જૂની માટી છે. તે શું કરે? બધું સંશોધન કરે છે. સંશોધન કરીને શું જાણકારી આપે છે કે કેટલા વર્ષ જૂનું આ મંદિર છે. પહેલો મુદ્દો શું આવ્યો? ઇતિહાસ જાણવા માટે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ શું કરે છે? સંશોધન કરીને શું આપે? આપણને માહિતી આપે છે. નંબર 2, તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન એટલે ખોદવું. ઉત્ખનનનો મતલબ થાય ખોદવું. એ લોકો શું કરે? જમીન ખોદે. તો લખો, ફરી બોલું છું, ઇતિહાસ જાણવા ઇતિહાસકારો, એક મિનિટ, ફરીથી બોલું છું, બીજો મુદ્દો, તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, અલ્પવિરામ સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે ઐતિહાસિક સ્ત્રોતોને શોધીને તેનો અભ્યાસ કરે છે.
ફરી મુદ્દો બોલું છું. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે ઐતિહાસિક સ્ત્રોતોને શોધીને તેનો શું કરે છે? અભ્યાસ કરે છે. શું કરે લોકો? ખાડો ખોદે. ખાડો ખોદીની અંદર શું મળે? મકાનો મળી આવે, ક્યારેક ક્યારેક સિક્કા મળી આવે, ઈંટો, પથ્થરો જૂના જૂના મળી આવે, ઓજારો મળી આવે, ક્યારેક ક્યારેક હળ ચલાવતા લોકો હળ હોય ને બધું મળી આવે, ખોરાક જૂના ખોરાક દટાઈ રહ્યા હોય એ મળી આવે, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં મળી આવે. તો આ બધું શું હોય? જોવે કે ભાઈ હાડકાં ને જમીનમાં દાટી દે પછી શું હોય? એમના હાડકાં બચી જાય. તો એ બધું જોવે કે કેટલા વર્ષ જૂના છે ને એ બધું. તો આ બધું શોધીને શું કરે છે? એનો શોધીને પછી ક્યાં લઈ જાય? લેબોરેટરીમાં લઈ જાય અને શું કરે? એમનો અભ્યાસ કરે. ખબર પડી? બે મુદ્દા ઓનલાઈન કરી દો. પહેલા મુદ્દા ઓનલાઈન કરો. સંશોધન કરીને માહિતી આપે છે. સંશોધન કરીને માહિતી આપે છે. બીજા મુદ્દામાં કરી દો. મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો બધામાં કરી લો. ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો, પ્રાણીઓના હાડકાં, બસ એટલામાં ઓનલાઈન કરી દો. ચલો મુદ્દા નંબર 3માં આવી જાઓ. બે મુદ્દા સમજી ગયા તમે લોકો? એ લોકો શું કરે? સંશોધન કરીને માહિતી આપે છે અને ખાડો ખોદીને જે બધું મળતું હોય એ બધાનું શું કરે? એનું સંશોધન કરે છે, અભ્યાસ કરે એ લોકોનો. ત્રીજો મુદ્દો, તેઓ એ સમયની સંસ્કૃતિથી એટલે જૂના જમાનાની. તેઓ એ સમયની સંસ્કૃતિથી આપણને માહિતગાર કરે છે. માહિતગાર કરે છે. ફરી બોલું છું. તેઓ એ સમયની સંસ્કૃતિથી આપણને માહિતગાર કરે છે. માહિતગાર એટલે આપણને માહિતી આપે છે એમ. માહિતગાર એટલે આપણને બહુ બધી માહિતી આપી દે છે. તો એ લોકો શું કરે છે? એ સમયની સંસ્કૃતિ સંશોધન કરે, એનો અભ્યાસ કરે, આપણને શું આપે? માહિતી આપે. મુદ્દા નંબર 4, ઇતિહાસકારો તેમને મળી આવેલા ઐતિહાસિક સ્ત્રોતોનું વર્ગીકરણ કરીને ફરી બોલું છું. ઇતિહાસકારો તેમને મળી આવેલા ઐતિહાસિક સ્ત્રોતોનું વર્ગીકરણ કરીને માહિતી એકત્રિત કરે છે. અને પછી તેનું યોગ્ય રીતે આલેખન કરે છે. મુદ્દો ફરીથી બોલું છું. ઇતિહાસકારો તેમને મળી આવેલા ઐતિહાસિક સ્ત્રોતોનું વર્ગીકરણ કરીને માહિતી એકત્રિત કરે છે અને પછી શું કરે છે? યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. ઇતિહાસકારો શું કરે? કે જેવી માહિતી મળી હોય એનું શું કરે? અલગ અલગ ભાગમાં વહેંચી કાઢે. વર્ગીકરણ એટલે શું કહેવાય? અલગ અલગ વિભાગમાં વહેંચવું. અને શું કરે છે? વહેંચીને શું કરે? એની માહિતી બધી શું કરે? એકત્રિત કરે છે અને શું કરે? એનું પછી આલેખન કરે છે. તમારી ચોપડીમાં જેટલું બી છે, આ પંચમાર્કના સિક્કા આવ્યું, પછી શું આવ્યું? આગળ શું કેટલું હોય? પંચમાર્કના સિક્કા, અભિલેખો, તામ્રપત્રો, જે પણ આવ્યું તમારે ભણવામાં, અને આગળ જઈને ઘણું બધું આવવાનું છે. એ બધું કોણે બનાવ્યું હશે? ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓએ. એ લોકોએ શું કર્યું હશે? પહેલાં અભ્યાસ કર્યો, સંશોધન કર્યો, એનું વર્ગીકરણ કર્યું અને છેલ્લે જઈને શું કર્યું? એનું આલેખન કર્યું. આલેખન કરતી શું
જે બી આલેખન કર્યું એ તમારે ક્યાં આવ્યું? તમારી ચોપડીમાં ભણવામાં આવ્યું. ખબર પડી? ચલો, પાંચમો મુદ્દો છેલ્લો. આ રીતે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. આ રીતે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. જીવંત એટલે એવું જ લાગે કે ભૂતકાળ હવે આપણી સામે જ આવી ગયું છે એમ. આપણી સમક્ષ જીવંત કરે છે. બરાબર. 3 માર્ક, 5 મુદ્દા. આગળ આવ્યા નથી એ મુદ્દા બધા, પણ સમજવા જેવા છે બધા કે ઇતિહાસકારો કામ કેવી રીતે કરે છે. બરાબર. ચલો, એવો ને એવો બીજો એક સવાલ છે, 3 માર્કમાં જ છે. 3 માર્કમાં કયો આવ્યા? 5મો નંબર, ક્વેશ્ચન નંબર 5. લખો, ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા અધ્યયન એટલે એને શીખે છે એ લોકો. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન એટલે અભ્યાસ, અધ્યયન કરનારા વિદ્વાનો છે. વિદ્વાન એટલે બહુ મહાન લોકો હોય ને વિદ્વાન કહેવાય. ફરી સવાલ બોલું છું. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. ડેશ કરીને લખો, કારણ આપો. ડેશ કરીને લખો, કારણ આપો. કારણ આપો. ચલો, મેં લખી દો મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 1 લખો, ઇતિહાસકારો માહિતી એકઠી કરીને તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે. તેનું સંશોધન કરે છે. ફરી બોલું છું આખો મુદ્દો. ઇતિહાસકારો માહિતી એકઠી કરીને તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે. શું કરે ઇતિહાસકારો? બધી માહિતી શું કરે? એને એકઠી કરે, ભેગી કરે છે. તેમાં શું કરે? અલગ અલગ ભાગમાં વર્ગીકરણ કરે છે. અને શું કરે? એના પર પછી અભ્યાસ કરીને શું કરે? એનું સંશોધન કરે. સંશોધન કયું કહેવાય? કે કેટલા વર્ષ જૂનું છે, કયો રાજા હતો, કઈ રાણી હતી, શું કોતરાવ્યું હતું એ લોકો, વિજય, ધર્મ અને અભ્યાસ શું કોતરાવ્યું હતું, બધાને શું કરે એ લોકો? સંશોધન કરે. મુદ્દા નંબર 2. તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરીને તે યોગ્ય રીતે આલેખન કરે છે. માહિતી એકત્રિત કરીને તે યોગ્ય રીતે આલેખન કરે છે. ફરી મુદ્દો બોલું છું. તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી
એકત્રિત કરીને તેનું યોગ્ય રીતે આલેખન કરે છે. તો સમજો શું કરે ઇતિહાસકારો, પેલા પુરાતત્વશાસ્ત્રીઓ જાય, ખાડો ખોદે, ત્યાંથી શું મળે એ લોકોને? તાળપત્ર, ભોજપત્ર, એ બધું અભિલેખો, શિલાલેખો એ બધું ક્યાંથી મળે? જમીનમાંથી મળી આવે. પછી શું કરે એ લોકો? એમાંથી શું કરે છે? તેનું યોગ્ય રીતે જે પણ વસ્તુ મળી આવી હોય એનું યોગ્ય શું કરે? આલેખન એટલે ચોપડીમાં લખી દે. આલેખન કરવું એટલે શું કહેવાય? ચોપડીમાં એક લખી લેવું. એ તો બધું તમારે ભણવામાં આવે બધું. મુદ્દા નંબર 3 આવી જાઓ. આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે. ફરી બોલું છું. આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે. શું કરે આ લોકો? કે ઇતિહાસને જીવંત કરવું એટલે ઇતિહાસમાં શું થયું છે બધું પાક્કું કહેવા માટે શું કરે એ લોકો? ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરે. સ્ત્રોત કયા? તાળપત્ર, ભોજપત્ર, શિલાલેખો, અભિલેખો, એ બધું શું છે? સ્ત્રોત છે બધા. ઇતિહાસ જાણવા માટેના શું છે? અલગ અલગ સ્ત્રોત છે. એના પછી શું આપે એ લોકો? ચોક્કસ માહિતી આપે છે કે આ કેટલા વર્ષ જૂનું હતું, આટલા વર્ષ જૂનું પાક્કું જ હોય એમ. ખબર પડી? ચલો મુદ્દા નંબર 4. તેઓ ઐતિહાસિક સ્ત્રોતોનો જાસૂસની જેમ અભ્યાસ કરે છે. તેઓ ઐતિહાસિક સ્ત્રોતોનો જાસૂસની જેમ અભ્યાસ કરે છે. જાસૂસ કોને ખબર છે ને? જે બધી શોધખોળ ના કરતા હોય, કોઈને ખૂન કરી કાઢ્યું હોય, પછી ખબર છે પોલીસ કોઈ જાસૂસને રાખે, ભાઈ શોધી કાઢો, પછી પેલો બિલોરી કાંચ જોઈને આમ જોવે અને બધું નહીં કરતા, એ બધા જાસૂસ કહેવાય. તો આ લોકો બી એવું જ કરે. માટી ખોદી કાઢે, પછી મંદિર મળ્યું ને મંદિર લઈ જાય લેબમાં જઈને, પછી આમ જોવે, આમ બિલોરી કાચમાં જોવે કે આ માટી કેટલી જૂની છે અને આ બધું. શું કેવો અભ્યાસ કરે લોકો? જાસૂસની જેમ અભ્યાસ કરે છે. 5મો મુદ્દો, છેલ્લો 5મો. આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. સવાલ જ છે, સવાલ હતો એનું જ લખી દેવાનું. 5મો મુદ્દો અધ્યયન કરનારા વિદ્વાનો છે. ચલો 2 લખાયા આજે આપણે, 3 આગળ કર્યા. પાકા કરો. અરે 3 માર્કે 3 હતા અને 2 લખાય એટલે 5. 5 સવાલ આપણે બોલવાના છે. રેડી કરવાનો, બરાબર? કરી કાઢો, પછી બોલીએ આપણે. 5 મિનિટ આપું તમને. વાંચી કાઢો મસ્ત એકદમ.
ચલો થઈ ગયું. ચલો જોડે બોલીએ હવે. નોટો બંધ કરો બધા. પહેલો ક્વેશ્ચન છે, ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. કારણ આપો. સ્ટાર્ટ. ઇતિહાસકારો માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે. ફરી. ઇતિહાસકારો માહિતી એકઠી તેનું વર્ગીકરણ કરી સંશોધન કરે. ચલો ઓનલાઈન કરવા બાકી છે ને? ચલો કરી લો. ઓનલાઈન કરો. એકઠી કરી વર્ગીકરણ સંશોધન. એકઠી કરી વર્ગીકરણ સંશોધન. બરાબર. શું શું આવ્યા મુદ્દામાં? ઇતિહાસકારો માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરી તેનું સંશોધન કરે. ઇતિહાસકારો માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરી સંશોધન કરે છે. મુદ્દા નંબર 2 આપણે બોલીએ. તાડપત્ર અને ભોજપત્ર જે હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરીને તેનું યોગ્ય રીતે આલેખન કરે. ઓનલાઈન કરો. તાડપત્ર, ભોજપત્ર, હસ્તપ્રતો, અભિલેખો, પછી એકત્રિત કરી અને આલેખન. એકત્રિત કરી અને આલેખન. બરાબર. શું કરે છે? તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરીને તેનું યોગ્ય રીતે આલેખન કરે છે. માહિતી એકત્રિત કરીને તેનું યોગ્ય રીતે આલેખન કરે. થઈ ગયા 2 મુદ્દા એકદમ. ત્રીજો, આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા શું કરે છે? ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે. ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે. મુદ્દા અંડરલાઈન કરવામાં. ઇતિહાસને જીવંત કરવા, ઇતિહાસને જીવંત કરવા અને ચોક્કસ માહિતી. ઇતિહાસને જીવંત કરવા અને ચોક્કસ માહિતી. બરાબર. 3 મુદ્દા બોલીએ. ચલો પાછા આવે પહેલાંથી. ઇતિહાસકારો માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરી કરે છે. પછી તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરીને તેનું યોગ્ય રીતે આલેખન કરે. ત્રીજો મુદ્દો, આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે સમયની વેરી ગુડ. ચોથો મુદ્દો શું આવ્યો? તેઓ ઐતિહાસિક સ્ત્રોતોનો જાસૂસની જેમ શું કરે છે? અભ્યાસ કરે છે. અને 5મો મુદ્દો, આમ ઇતિહાસ કરે તો સવાલનો સવાલ જ છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરવાના શું છે? વિદ્વાનો છે. તો બીજો સવાલ, ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે? ઇતિહાસ જાણવા ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ સંશોધન કરીને માહિતી આપે છે. પહેલો મુદ્દો શું છે? સંશોધન કરીને માહિતી આપે છે. આમાં ઓનલાઈન કરી મેં તમને? હા. શું કરે છે? સંશોધન કરીને શું કરે? માહિતી આપે છે. બીજા બધામાં શું હતું? તેઓ પ્રાચીન સ્થળો પર જઈને શું કરે છે? ઉત્ખનન કરીને. પછી કેટલું આવ્યું? મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના 7 વસ્તુ છે ભાઈ. લખી દો કૌંસમાં. લખી દો આંસિયામાં 7 કે 7 વસ્તુ મોઢે કરવાની છે. 7 વસ્તુ મોઢે લખી દો એવી રીતે. આ બધું મળીને ઉત્ખનન એટલે ખાડો ખોદી બધું મળે પછી શું કરે છે? એનું શોધીને શું કરે છે? એનો અભ્યાસ કરે છે. ત્રીજો, તેઓ તે સમયની સંસ્કૃતિથી આપણને શું કરે છે? માહિતગાર કરે છે. આપણને તે સંસ્કૃતિ શું કરે? માહિતગાર એટલે આપણને માહિતી આપે છે. ચોથો મુદ્દો, ઇતિહાસકારો તેમને મળી આવેલા ઐતિહાસિક સ્ત્રોતોનું શું કરે છે? વર્ગીકરણ કરીને માહિતી એકત્રિત કરે છે અને પછી તેનું યોગ્ય રીતે આલેખન. આ મુદ્દો પાછળ બીજા સવાલમાં આવ્યો હતો ને કે ઇતિહાસકારો શું કરે છે?
મળી આવેલા ઐતિહાસિક સ્ત્રોતોનું વર્ગીકરણ કરીને માહિતી એકત્રિત કરે છે અને પછી તેનું યોગ્ય રીતે આલેખન. અને છેલ્લું તો એ જ હોય. આ રીતે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ શું કરે છે? જીવંત રાખે છે. જે સવાલ હતો એનો જવાબ લખવાનો છેલ્લે તો કે સવાલ શું હતો? ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે, બરાબર? તો છેલ્લે મુદ્દો શું આવી જાય એમાં? આ રીતે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત રાખે છે. થઈ ગયા બે? આજના 3 કયો કરાય? આગળના 3માંથી કોઈ બી એક પૂછી લઉં છું ને. કારણ આપો. સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર જે તે સમયના રાજાનું નામ, તેના ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર કોતરાવતા. સંસ્કૃતિની જેવી માહિતી મળી આવે છે, જોવા મળે છે. બીજો મુદ્દો, સિક્કાઓના આધારે જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. ગ્રીક મૌર્યકાળ અને ગૃહ યુગના સમયની ઘણી બધી માહિતીઓ મેળવવા માટે સિક્કા ઉપયોગી છે. આમ સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. ઓકે, યાદ છે તમે લોકોને? ચલો આગળ વધીએ. હવે તમે લોકો 1 માર્કની બુકમાં આવી જાઓ. આજે આપણે 3 માર્કના 2 કર્યા. ખાસ યાદ રાખજો, એકદમ અલગ છે. તમારે કરીને મોઢે કરવા પડશે. 5 મુદ્દા પહેલાં, 5 મુદ્દા, 10 મુદ્દા મોઢે કરવા પડશે નવા. 1 માર્કમાં આવી જાઓ. હવે કયો આવ્યા સવાલ નંબર એમાં? 29. હવે એક જ લખાયો શરૂઆતમાં? હા, બરાબર. લખો. પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા? કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા? વિદેશથી લોકો આવે ને ભારતમાં, એ પ્રવાસી કહેવાય. તો કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા? લખો. પ્રાચીન કાળમાં ભારતમાં લખો. મેગેસ્થનીસ નામ છે ભાઈ આવું. મેગેસ્થનીસ. પછી છે, એક મિનિટ, આપણે ચોપડીમાંથી જ જોડને એકદમ મસ્ત લખી દઈએ. પહેલું છે મેગેસ્થનીસ, પછી છે પ્લિની. પ છે આગળ, એના આગળ રસવાઈ છે પ્લિની. પહેલાં આવ્યું મેગેસ્થનીસ, મેં નામ છે આવા. પ્લિની, પછી ફાહિયાન. મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન. પછી આવ્યો યુઅન સ્વાંગ. જોડની મિસ્ટેક ના કરતા નામોમાં. મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન સ્વાંગ. શું આયા? કોણ કોણ છે? મેગેસ્થનીસ, પ્લિની, સ્વાંગ વગેરે વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ફરી બોલું છું આખો. પ્રાચીન કાળમાં ભારતમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન સ્વાંગ વગેરે વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ચલો આગળનો ક્વેશ્ચન લખો. પુરાતત્વશાસ્ત્રી અને ઇતિહાસકારોના સંશોધનથી
આપણને કઈ સભ્યતાના દર્શન થયા છે? આપણને કઈ સભ્યતાના દર્શન થયા છે? ફરી બોલું છું. પુરાતત્વશાસ્ત્રી અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને કઈ સભ્યતાના દર્શન થયા છે? જવાબ લખો. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં ઉત્તર પછી ડેશ કરી લખવાનું પશ્ચિમ લખતા ભાવે ને ભાઈ શ વી આવી જાય શ અને વ ઉત્તર પશ્ચિમ. ફરી બોલું છું. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી એટલે ફેલાયેલી પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થયા છે. પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થયા છે. ફરી બોલું છું. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી એ ભાઈ સંશોધન કરે ને ભાઈ એ લોકો સંશોધન કરી ફાયદો શું થયો? આપણને શું જાણવા મળ્યું? આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં જે સિંધુ નદીના કિનારે સિંધુ નદી આવેલી છે એના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના શું થયા છે? આપણને દર્શન થયા છે. એ લોકોએ આપણે શોધીને આપ્યું કે સિંધુ નદીના કિનારે સભ્યતા જે હતી ને પાંગરેલી ફેલાયેલી હતી. એ લોકો કેવી હતી, શું કરતા હતા, એ લોકો કોણ રહેતા હતા, કઈ જાતિના લોકો હતા, એ બધું કોણે કીધું? આ બે જણાએ, પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકાર. ઓનલાઈન કરી દો. આ ક્વેશ્ચનમાં ઓનલાઈન કરો. ઉત્તર પશ્ચિમ સિંધુ નદીના કિનારે અને મહાન સભ્યતા. અને આગલા ક્વેશ્ચનમાં કરી દો. મેગેસનીસ, પ્લિની, ફાઇયાન, યુએન્સવાંગ એ ચારમાં ઓનલાઈન કરી દો. ચલો આગળ ક્વેશ્ચન લખો. 1 માર્કમાં જ લખો. ઐતિહાસિક સ્ત્રોતોનું અધ્યયન કરનારા કયા નામથી ઓળખાય છે? ઐતિહાસિક સ્ત્રોતોનું અધ્યયન કરનારા કયા નામથી ઓળખાય છે? લખો જવાબમાં. ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનારા પુરાતત્વશાસ્ત્રી તરીકે ઓળખાય છે. પુરાતત્વશાસ્ત્રી તરીકે ઓળખાય છે. બરાબર. આ શું કરે? આ લોકો પેલું કહે ને ભાઈ ઉત્ખનન એટલે શું કરે? ઉત્ખનન એટલે શું કરે? એનો મતલબ ખોદવા. હમણાં શીખવાડ્યું મેં ઉત્ખનનનો મતલબ શું થાય? ખોદવું. તો ખોદીને એ લોકો જે જૂની વસ્તુઓ કાઢે અંદરથી, પછી એનું સંશોધન કરે, અભ્યાસ કરે. કોણ કરે આ બધું? પુરાતત્વશાસ્ત્રીઓ. તો એ કીધું છે. ઐતિહાસિક સ્ત્રોત કયા? અભિલેખો, શિલાલેખો, ભોજપત્ર, તામ્રપત્ર, એ શું કહેવાય? ઐતિહાસિક સ્ત્રોતો છે. તો એનું અધ્યયન કરનારાના કયા નામથી ઓળખાય છે? પુરાતત્વશાસ્ત્રીઓ. ચલો આગળનો ક્વેશ્ચન 1 માર્કમાં. ઇતિહાસકારોના સંશોધનથી
ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી સિંધુ કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થયા છે? કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થયા છે? કઈ નદી? સિંધુ. તો લખી દો જવાબ આખા વાક્યમાં. ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદી કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. બરાબર. આ તો આગળ આવી ગયું એટલે સહેલો પડી ગયો તમારે. ચલો આના પછીનો ક્વેશ્ચન 1 માર્કમાં. કયો નંબર આવ્યા? 33 આવ્યા. લખો. ભારતમાં કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? અસ્તિત્વમાં એટલે બન્યા હતા. ભારતમાં કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? જવાબ લખો. આપણે શહેરો જે બન્યા છે અમદાવાદ બધા શહેરો હતા કેટલા વર્ષ પહેલાં આવ્યા હતા? લખો. ભારતમાં 4500 વર્ષ પહેલાં. કેટલા? 4500 વર્ષ પહેલાં. ભારતમાં 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. ફરી બોલું છું. ભારતમાં 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. બરાબર. ચલો 5 મિનિટ જેવું આપું છું. 33 ક્વેશ્ચન મોડે કરી લો એકદમ. હું પૂછું છું. કોઈ બી આડાવડા પૂછશો. 5-6 જેવા પૂછીશ. કોઈ બી આડાવડા. ચલો 5 મિનિટ તમારી સ્ટાર્ટ થાય છે. 5 મિનિટમાં. બધા પાકા કરી લો. 33. હું કોઈ પણ પૂછીશ. 10 જેવા પૂછીશ.
ચલો થઈ ગયું. ચાલુ કરીએ. ચલો નોટો બંધ કરજો ફટાફટ. ચલો ક્વેશ્ચન 1. ભારતમાં કેટલા વર્ષે પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? ભારતમાં 4500 વર્ષ પહેલા શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતા દર્શન થાય છે? ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન. થયા છે. આખો મુદ્દો યાદ રાખો. ઐતિહાસિક સ્ત્રોતોનું અધ્યયન કરનારા કયા નામથી ઓળખાય છે? ઐતિહાસિક સ્ત્રોતનો અધ્યયન કરનાર શું ભૂલી ગયા? અજમાનો કરો એવું. કયા નામથી ઓળખાય છે? પુરાતત્વ હા, પુરાતત્વ શાસ્ત્રી તરીકે ઓળખાય છે. પુરાતત્વ શાસ્ત્રી અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને કઈ સભ્યતાના દર્શન થયા છે? પુરાતત્વ શાસ્ત્રી અને ઇતિહાસકારોને આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના. દર્શન થયા છે. પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશ પ્રવાસીઓ આવ્યા હતા? પ્રાચીન કાળમાં ભારતમાં મેગેસનીસ, પ્લિની, પાયન, યુઅન સ્વાંગ વગેરે વિદેશ પ્રવાસીઓ આવ્યા હતા. ચલો પછી પંચમાર્ક શીખાય એટલે શું? ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા મૂકી દબાણ આપીને બનાવાતા સિક્કા પંચમાર્કના સિક્કા કહે છે. ઓકે. પછી 1 માર્કમાં પ્રાચીન સમયમાં લોકો તાડના પાના પર ખાલી જગ્યા લખતા, હસ્તપ્રતો લખતા. ઓકે. ચલો 2 માર્કની બુકમાં આવી જાઓ ફટાફટ. 2 માર્કની બુકમાં આવી જાઓ. ચલો એમાં કયા ક્વેશ્ચનમાં કયા આપણે 4. 3 માર્ક આજે 2 લખાય ને આપણે તો 5 થઈ ગયા નહીં આમાં. અને આમાં 1 લખાઈશું એટલે આમાં 4 થઈ જશે. 4 દુ 8, 3 પંચા 15. 4 માર્કનું ખાતું હજી કોઈ ખોલ્યું નથી. 2 જ લખાયેલા છે હજી. ચલો કહો ઇતિહાસકારો શું કાર્ય કરે છે? ઇતિહાસકારો શું કાર્ય કરે છે? તો લખો ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહાન વિદ્વાનો છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહાન વિદ્વાનો છે. આ તો આવ્યું ને આગળ આપણે મહાન વિદ્વાનો છે. શું કરે છે? ભૂતકાળનું અધ્યયન. અધ્યયન એટલે અભ્યાસ. કોણ છે ભાઈ? ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહાન વિદ્વાનો છે. ચલો નંબર 2. ઇતિહાસકારો મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે. અલ્પવિરામ સંશોધન કરે છે. અલ્પવિરામ હસ્તપ્રતો અને
અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે? હસ્તપ્રતો અને અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી તેનું યોગ્ય રીતે આલેખન કરે છે. યોગ્ય રીતે આલેખન કરે છે. ફરી બોલું છું. ઇતિહાસકારો મળી આવેલા સાધનોનું પહેલાં શું કરે છે? વર્ગીકરણ કરે છે, પછી સંશોધન કરે છે, પછી હસ્તપ્રતો અને અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને તેનું શું કરે છે? છેલ્લે શું કરે? એનું યોગ્ય રીતે આલેખન. આલેખન ક્યાં કરે? હંમેશા ચોપડીઓમાં, નોટોમાં આપણે શું આલેખન કરે એટલે પછી તમારે ભણવામાં આવી જાય. ઓકે, ત્રીજો મુદ્દો લખો. ત્રીજો મુદ્દો, પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. ફરી બોલું છું. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. 2 માર્કનો મુદ્દો હતો આ. 2 માર્કનો સવાલ હતો. 3 મુદ્દા છે આમાં. શું હતો પહેલો મુદ્દો? ઇતિહાસકારો ભૂતકાળને અધ્યયન કરનારા શું છે? મહાન વિદ્વાનો છે. બીજું શું આવ્યું? તેઓ શું કરે છે? મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, પછી સંશોધન કરે છે, હસ્તપ્રતો અને શું કરે છે? માહિતી એકત્રિત કરે છે અને તે પછી શું કરે? યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. ચલો હવે સમજી લો. હવે ચલો પેપર સ્કીમ લખી દો આપણે કાલની એક્ઝામની. કાલે ભાઈ 2 એક્ઝામ છે, ધ્યાન રાખજો. કાલે 25 માર્કની બી એક્ઝામ છે અને 50 માર્કની પણ એક્ઝામ છે. હું 25 માર્કની પેપર સ્કીમ લખાવું છું. 4 માર્કના 2 પૂછાવાના જ છે, 3 માર્કના 5 પૂછાવાના જ છે. ઓકે, તો 15 ને 8 કેટલા થઈ ગયા? ઓકે, તો બહુ વધારે થઈ ગયો. તો 3 માર્કના 4 પૂછાશે, 20 થયા. 2 માર્ક અને 1 માર્ક. હવે સેટિંગ કરવું પડશે આપણે કઈ. તો 3 માર્કના 3 કરી દઈએ આપણે. 3 માર્કના 3, 2 માર્કના 4 છે તો 2 માંથી 2 કરી દઈએ. તો 8 2 16 17 ને 4 21 ને આ પૂછાશે 4. બસ. અને 1 માર્કના 4 પૂછાશે. 4 4 8 17 17 ને 8 25. 25 માર્કમાં આવી પેપર સ્કીમ રહેશે. 1 માર્કના 4, 2 માર્કના 2, 3 માર્કના 3 અને 4 માર્કના 2. આ રહેશે 25 માર્કની પેપર સ્કીમ. 50 માર્કમાં તો એવું જ રહેશે કે બધું જ પૂછાશે. આ ફાઇનલ છે ને? 4 માર્કના 2 થઈ ગયા, 3 માર્કના 5 છે અને 2 માર્કના 4 છે. ફાઇનલ છે ને? અને 1 માર્કના 33 છે. ફાઇનલ છે ને? તો હવે માર્ક ગણ લઉં છું. 33 ને 8 41, 41 ને 51 ને 5 56, 56 ને 8 64. 64 માર્કનું થઈ ગયું આપણે આજે. બરાબર. તો જો આ બધું પૂછાશે, આ બધું ને આ બધું. કેટલા થયા? 15 ને 8 23, 23 ને 8 31. એટલે 19 માર્કનું આ પૂછાઈ જશે. ઓકે, આ બધું પૂછાશે અને 1 માર્કના કેટલા પૂછાશે? 19. થઈ ગયું. આ રીતે પેપર સ્કીમ રહેશે. ચલો તો આજનો લેક્ચર ફિનિશ કરીએ. કાલે આપણે ડબલ એક્ઝામ છે. કાલે કોઈ લેક્ચર નહીં રહે. કાલે 2 એક્ઝામ રહેશે, એક 25 માર્કની અને બીજી 50 માર્કની. બંને આ એક્ઝામ માટે તમને ઓલ ધ બેસ્ટ. મસ્ત તૈયારી કરજો, એકદમ તૈયારી કરીને આવજો. ઓકે, અને જોઈએ છે કાલે કોણ લઈ જાય છે 1000 માંથી 1000 પોઈન્ટ. અને તમારા માટે એક સરપ્રાઈઝ છે બીજું, કે કાલે રહેશે કોમ્પિટિશન. શું કોમ્પિટિશન રહેશે કહી દઉં તમને અત્યારે, કે તમારા લોકોને જે પણ છે સામે તમારે એકબીજાને 10 ક્વેશ્ચન પૂછવાના રહેશે. જેમ કે જો કોઈ એક પર્સન છે એ શું કરશે? સામેવાળાને 10 ક્વેશ્ચન પૂછશે બરાબરથી. એક એ પૂછશે, એક સામેથી એ પૂછશે. એક માર્ક વાળા. આ 33 છે ને, 33 માંથી કોઈ બી બરાબર એક સામે પૂછવાના. જેને ભૂલ પડી એના પોઈન્ટ કપાશે. 10 ક્વેશ્ચન પછી જોઈશું આપણે કોણ આગળ છે. જે સૌથી વધારે પોઈન્ટ હશે એ કોણ બની વિનર બની હશે.
અને જે વિનર બનશે એને 500 પોઈન્ટ મળશે. ઓકે, એ સમજી લો. તમારા 600 પોઈન્ટ આના હશે, 400 પોઈન્ટ પેલી લાસ્ટ 50 માર્કની એક્ઝામના હશે અને 500 પોઈન્ટ હશે કોમ્પિટિશનના. બરાબર, જે ફાઇનલ વિનર બનશે એને 500 પોઈન્ટ આપવામાં આવશે. ઓકે, અને જો કદાચ આપણે ટાઈ થાય છે, જો બંનેના સરખા પોઈન્ટ થાય છે, તો પછી હું એમને ક્વેશ્ચન પૂછીશ અને હું જે ક્વેશ્ચન પૂછીશ એ કેવા હશે, થોડા ફેરવીને હશે. હું ફેરવીને પૂછી શકું છું, તો તમારે એ પણ તૈયારી કરવી પડશે. 500 પોઈન્ટનો છે ભાઈ ચાન્સ. બરાબર, એવું જ કરજો. પહેલાં 25ની તૈયારી કરજો, 50 તૈયારી કરજો અને સાંજે આપણે શું કરશું, કોમ્પિટિશન. ઓકે, સામે રહેશે તમારે. ચલો તો કાલનો દિવસ મસ્ત રહેશે. કાલ કોઈ લેક્ચર નહીં, કાલે બસ જલસાવાળો લેક્ચર હશે. બે ટેસ્ટ છે, કોમ્પિટિશન છે, બસ એમાં મજા કરશું આપણે. ચલો ઓકે, કાલે ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ, બાય બાય.